શું કહેતા હતા કયો? શું કહેતા? આપણે બધા જે સબસ્ક્રાઈબર છે, નવા સબસ્ક્રાઈબર આવવાના છીએ. સબસ્ક્રાઈબર છે અને એટલું કહેવા માંગુ છું 160 સબસ્ક્રાઈબર થયા તો એ અમે ખુશ છીએ અને સબસ્ક્રાઈબર વધી એવી આશા કરીએ છીએ. નવા છીએ એટલે જેવા બ્લોગ બનાવીએ એવા શું કહેવાય મતલબ સપોર્ટ કરજો, કેમ કે ઘણા બધા સમાજના બી લોકો આહિર સમાજમાં જો આપણે ઠાકોર સમાજમાં હોય તો કોઈ સપોર્ટ નહીં કરતું ખાસ કરીને. મતલબ એવું સમાજ કે પ્રત્યે તો છે જ, પણ સમાજવાળા બી સપોર્ટ કરે, પ્લસ બીજા બી કેટલા બી છે તો એવું બધા સપોર્ટની જરૂર છે. અને જો હેલ્પ કરો તો સારું છે, કેમ કે અમે નવા છીએ અને એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે, તો ઘણી મહેનત કરીએ છીએ, બધું જ સારું જ છે. રોજના વ્લોગ મેક કહે પણ સબસ્ક્રાઈબર ને વ્યુઅર્સ ઓછા પડે છે. તો કોઈ ભૂલ હોય, કોઈ આમાં જો કદાચ કોઈ ક્રિએટર હોય, યુટ્યુબ ક્રિએટર હોય, વ્લોગ ક્રિએટર હોય, ઘણોની ચેનલ જોઈએ આપણો આહિર સમાજની બહુ આગળ અને એક ઠાકોર ફેમિલી આગળ 50,000 થી 52,000 સબસ્ક્રાઈબર. મને એવું સપોર્ટ કરો તો અમે આગળ. જેકભાઈ છે આપણા, જેકભાઈ અમને અત્યારે હાલ કહેવાય 52,000 સબસ્ક્રાઈબર પૂરા 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. એમનો અભિનંદન છે, અમે અભિનંદન પાઠવીએ છીએ અને બહુ જ સારું અત્યારે કામ કરી રહ્યા છે ક્રિએટર તરીકે, અને એમને બહુ બધાનો મોટી ચેનલનો સપોર્ટ છે. એમ અમે બી એવું ઈચ્છા કરીએ કે તમે અમને સપોર્ટ કરો, કેમ કે અમને બી સપોર્ટ કરે એવું. અને કદાચ કોઈ સપોર્ટ કરવો ના થતું હોય બીજી રીતે, તો અમને ખાલી હેલ્પ કરો કે ભાઈ આ રીતે એવું કરો, આ રીતે અંદર કરો, કોમેન્ટ કરજો, જેથી કરીને અમને બી ખબર પડે, સજેશન. કેમ કે ઘણી બધા ક્રિએટરો અત્યારે છે આપણે યુટ્યુબમાં, ઠાકોર સમાજ એટલે અમે બી એક સાહસ ખેંચવાનું કોમ કરે, સપોર્ટ ના કરે. આપણું સમાજ કેટલું લોબું હોય જોવા જઈએ તો, પ્લીઝ બધા સબસ્ક્રાઇબ કરે જોવું તો આપણે કેટલું આગળ આવીએ, પણ એવું તો નહીં થતું. પ્લીઝ જરાક હેલ્પ કરજો, જેથી કરીને તમારા મિત્ર મંડળમાં મને જતા દિવસે કોઈને હેલ્પ કરવાની જરૂર હે તો કરીએ, આગળ આવી તો કરી શકો. મિત્ર મંડળમાં જેટલું તમારું હોય એટલું હેલ્પ કરજો, કેમ કે વ્યુઅર્સ જેટલા વધશે, સબસ્ક્રાઇબ જેટલા વધશે, વિડીયો ઉતારવાનો ઉત્સાહ થાય. તો કેમ કે અમને એક વ્યુઅર્સ, એક સબસ્ક્રાઇબરની કિંમત ખબર છે જે અમે ઉતારીએ છીએ. અને જે અમારા ક્રિએટરો છે, જેટલા બી મિત્ર છે ક્રિએટર, એટલે કે જેટલા યુટ્યુબરો છે, વ્લોગ બનાવે છે, એમને ખબર છે કે વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબરની કિંમત કેટલી છે. કેમ કે મેન પાયો એ છે કે જેથી કરીને અમારો વોચ ટાઈમ પૂરો થાય. વોચ ટાઈમ માટે મહેનત કરીએ છીએ. અમારા સબસ્ક્રાઇબ યુટ્યુબ ફેમિલી આપેલા વ્લોગર એ બાજુ જોતા હોય તો મને સમજાવજો, સપોર્ટ કરજો, કોમેન્ટમાં લખજો કે આ રીતના વ્લોગ ઉતારો, આ રીતના લખો, અમારું આવું રાખો. એમ કોઈ થંબનેલમાં ભૂલ પડતી હોય, કોઈ ક્રિએશનમાં ભૂલ પડતી હોય, કદાચ કોઈ બોલવામાં મિસ્ટેક થતી હોય કે કોઈ બી સહેજ ભૂલ પડતી હોય તો બતાવજો, સજેસ્ટ કરજો. તો પ્લીઝ બધાએ હેલ્પ કરજો અમને. અને બીજું તો શું કહીએ કે જેટલા સબસ્ક્રાઇબર અને આભાર દિલથી, અને જેટલા બી અમને અત્યાર સુધી લાયા છે, જેટલા વ્યુઅર્સ છે, જેટલા સબસ્ક્રાઈબર છે, અમારા 160 સબસ્ક્રાઈબરને અમારો થેન્ક યુ છે, આભાર છે તમારો, જે અમને સપોર્ટ કરો છો અત્યારે. ને આવી જ રીતે તમે અમને સપોર્ટ કરતા રહેજો. અને પ્લીઝ અમારા ઠાકોર સમાજના જેટલા બી વ્યુઅર્સ છે, જેટલા બી જે ક્રિએટર છે, સબસ્ક્રાઈબરો છે, નવા આવવાના છે, નવા છે, જૂના, બધાને દિલથી આભાર કહું છું. અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. સમાજનું છું એટલે સમાજ તરીકે સપોર્ટ કરજો. અને બીજા બી સમાજના મિત્ર મંડળને કહેવું છે કે અમને બી સપોર્ટ કરજો, જેથી અમારે આગળ વધવું છે. તો આગળ વધીશું તો કંઈક નામ થશે સમાજનું, કહો મિત્ર મંડળનું, કહો અમારા ક્રિએટરનું, કહો અમે એક નવું સાહસ કર્યું છે. તો પ્લીઝ તો લોકો ના પડે, આવું ના કરાય, નોમ ના થાય, પણ અમે ઉતારીને છે ભાઈ એવું આપણે દરેકના સમાજમાં હોય જ, આવો નવા હોય ને, દરેકના સમાજમાં બધું હોય જ કે ભાઈ આ ના કરો, આ ના કરો, આ ના કરો, આ કરો. અમે એક સાહસ કર્યું છે અને એમને સપોર્ટ કરજો. કેમ કે અત્યારે શું છે કે ઘણા બધા ક્રિએટરો છે, અમને બી થોડું બધાના વિડીયો જોઈએ ને એટલે પછી મને એવું થયું કે અમે એ બનાવીએ બ્લોગ.
આપણા વ્લોગ બધાને ગમતું હતું. એટલે અમારે એવું. અને બીજું છે કે અમારે વાઈફ છે જે કિશોર મમ્મી મંજુલા, એને એક જ કિડની છે, એને એટલા માટે એમ નથી, કોઈ વધારે કામ થતું નથી. મેં એવું વિચાર્યું કે આ ઘેર બેઠા કોમ આપણે ઘેર જે કરીએ રૂટિનનું. એટલે મારે 90% તો હું ઘેર જ રહું છું, કેમ કે એમ નથી, કામ થતું નથી. અમારે ભેંસો છે, ખેતીવાડી છે નાની મોટી, એટલે એમાં મદદની જરૂર હોય એટલે મારે ઘેર રહેવું પડે છે. અને કેમ કે સપોર્ટ જરૂરી છે, કેમ કે ફેમિલીમાં બી સપોર્ટ જરૂરી છે. અને કિશોર મમ્મીને કામ થતું નથી, અને ડૉક્ટરે ચોખ્ખી જ ના પાડી છે કે વજન ઉંચકવાનું નથી, વજન ઉંચકવાથી તકલીફ થઈ શકે. એટલા માટે એટલે હું એ જેવું વિચાર્યું કે યુટ્યુબમાં આપણે ચેનલ ચાલુ કરીએ, અને બીજું કામ તો થતું નથી મારથી, ઘરનું ના રૂટિન જે ભેંસો દોવાનું ને એ જ નહીં કહેશે. મારા દીકરાને સારું ભવિષ્ય આવ્યું એવું હું વિચારું છું કે ભગવાન કરે એ થાય. કેમ કે અમારો એક જ દીકરો છે, એક જ 10 વર્ષે 10-12 વર્ષે ભગવાન માતાજી બંધ છે. ત્યાં બધા સપોર્ટ કરશો તો સારું જ થશે આગળ. ને કિશુનો અવાજ વચ્ચે વચ્ચે આવતો હશે, અવાજ ક્લીન નહીં આવતો થોડો, એટલે બોલવામાં ભૂલચૂક થાય તો માફ કરજો. મને આમ જે આવડી એ બોલી નાખી. તો થેન્ક યુ, બધાનો આભાર. અને સપોર્ટ કરતા રહેજો, અને જેમ બને એમ વિડીયો આગળ ફોરવર્ડ કરતા રહેજો, અને પ્લીઝ અમને હેલ્પ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.